પણ જુઓ, મહાભારતનું મૂળ એ છે કે પિતામહ ભીષ્મ જ્યારે રાજકુમાર બન્યા ત્યારે એમણે એક પ્રતિજ્ઞા લીધી છે પોતાના પિતાની પ્રસન્નતા માટે કે હું વિવાહ નહીં કરું, આજીવન બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીશ. કારણ કે મહારાજ શાંતનુ જે છે એને સત્યવતી સાથે વિવાહ કરવા હતા, પણ વિવાહમાં કન્ડિશન એ હતી કે સત્યવતીથી જે પુત્ર થાય એ હસ્તિનાપુરનો રાજા બનશે. તો મહારાજ શાંતનુએ કીધું કે તો મારે વિવાહ નથી કરવા. કેમ? કારણ કે મારો જ્યેષ્ઠ પુત્ર તો દેવવ્રત છે, તો રાજા તો એને બનવાનું છે. પણ જ્યારે દેવવ્રતને ખબર પડી કે મારા પિતાને વિવાહ કરવાની તો ઈચ્છા છે પણ મારા લીધે વિવાહ નથી કરતા, તો એ દેવવ્રત સત્યવતી પાસે જઈ અને કહે છે કે હે દેવી, તમે મારા પિતા સાથે વિવાહ શા માટે નથી કરતા? તો સત્યવતી કહે છે મને કોઈ વાંધો નથી, પણ મારા પિતાની એવી કન્ડિશન છે કે જો રાજાને મારી સાથે વિવાહ કરવા હોય તો મારા ગર્ભથી જે પુત્ર જન્મ લેશે એ હસ્તિનાપુરનો રાજા બનશે. તો દેવવ્રત કહે છે બસ આટલી નાની એવી વાત છે, એમાં શું મોટી વાત છે? હું વચન આપું છું કે તમારો પુત્ર રાજા બનશે. તો માતા સત્યવતી કહે છે કે તમે છો ત્યાં સુધી તો વાંધો નથી, પણ કાલ તમારા પુત્રો થશે અને એ હસ્તિનાપુર ઉપર પોતાનો અધિકાર જમાવશે તો મારા પુત્રને પાછા કાઢી જ મૂકશે. ત્યારે દેવવ્રત પ્રતિજ્ઞા લે છે કે હું જીવનમાં ક્યારેય વિવાહ નહીં કરું અને હું આજીવન અખંડ બ્રહ્મચર્ય વ્રતનું પાલન કરીશ. મારો કોઈ પુત્ર થાહે તો સિંહાસન ઉપર અધિકાર લેશે ને. અને જ્યારે એણે આ ભીષણ પ્રતિજ્ઞા કરી ત્યારે આ દેવવ્રતનું નામ થયું ભીષ્મ. આ ભીષણ પ્રતિજ્ઞા કરવાના કારણે એને ભીષ્મ નામ પ્રાપ્ત થયું. અને જ્યારે શાંતનુને ખબર પડી કે મારા પુત્રએ મારા સુખ માટે આવી ભીષણ પ્રતિજ્ઞા લીધી છે, તો એણે ભીષ્મને એક વરદાન આપ્યું, ઈચ્છા મૃત્યુ. કે ભીષ્મ, તારી જ્યારે ઈચ્છા હોય ને ત્યારે જ તારું મૃત્યુ થશે, એની સિવાય તને કોઈ મારી નહીં શકે. આ રીતે મહારાજ શાંતનુ અને સત્યવતીના વિવાહ થયા. અને વિવાહ થયા પછી એમનાથી 2 પુત્ર થયા, ચિત્રાંગદ અને વિચિત્રવીર્ય. આ બંને પુત્ર, તો એમાં જે ચિત્રાંગદ છે એનાથી એક યુદ્ધ થયું ગંધર્વો સાથે, જે યુદ્ધમાં ગંધર્વ દ્વારા એ ચિત્રાંગદનો વધ થયો. ગંધર્વે ચિત્રાંગદને મારી નાખ્યા. ત્યારબાદ વિચિત્રવીર્ય જે છે એ રાજા બન્યા. જો ચિત્રાંગદનું જ્યારે મૃત્યુ થયું ત્યારે એના વિવાહ નહોતા થયા, એટલે એને કોઈ પુત્ર નહોતા. તો ચિત્રાંગદના મૃત્યુ પછી વિચિત્રવીર્યને રાજા બનાવવામાં આવ્યા. હવે આ વિચિત્રવીર્ય જે છે રાજા તો બન્યા, પણ વિચાર કરો જેને ભીષ્મનું સંરક્ષણ પ્રાપ્ત હોય એને કોનો ડર છે? પછી આ વિચિત્રવીર્ય ભોગોમાં લાગી ગયા. અને એ ભોગોમાં લાગવાના કારણે એને ક્ષય નામનો રોગ થયો. વિચાર કરો, આવો રોગ જેને હોય એની હારે કોણ વિવાહ કરે? પણ માતા સત્યવતી કહે છે કે જુઓ, કાશીની અંદર સ્વયંવર થઈ રહ્યો છે. ભીષ્મને કીધું તમે જાઓ, કાશીની કન્યાઓને જીતીને લાવો અને વિચિત્રવીર્યના વિવાહ કરાવો. તો ભીષ્મ ગયા એ સ્વયંવરમાં અને ત્યાં જઈ એણે બધા રાજાઓને હરાવી દીધા, 3 કન્યાઓને જીતીને લાવ્યા. હસ્તિનાપુર આવ્યા પછી ખબર પડી કે એમાં અંબા નામની જે કન્યા છે એ મનથી શલ્યને પ્રેમ કરે છે. તો ભીષ્મએ કીધું કે ભાઈ તમારું મન જો શલ્યમાં હોય તો તમે એની પાસે જાઓ, અમને કાંઈ વાંધો નથી. એણે અંબાને ત્યાંથી મોકલી. અંબિકા અને અંબાલિકા નામની જે 2 કન્યાઓ હતી એના વિવાહ વિચિત્રવીર્ય સાથે થયા. પણ ઘટના એવી બની કે અંબા જ્યારે શલ્ય પાસે ગઈ ત્યારે શલ્ય એનો સ્વીકાર નથી કરતા. શલ્યએ કીધું કે હવે તું ભીષ્મ દ્વારા જીતાઈ ચૂકી છો, એટલા માટે હું તને સ્વીકાર નહીં કરું. એણે અસ્વીકાર કર્યો. તો અંબાએ આવીને ભીષ્મને કીધું તો જીતીને તમે લાવ્યા છો, લગ્ન તમારે કરવા પડશે. ભીષ્મ કહે છે પણ મારી પ્રતિજ્ઞા છે, હું તો વિવાહ કરવાનો નથી.
અંબા કે તો જીત્યા હું કામ? અરે હું તો જીત્યો છું વિચિત્ર વીર યારે, તો એની યારે વિવાહ કર. નહીં, વિવાહ તો તમારી યારે કરીશ. ભીષ્મ જ્યારે માન્યા નહીં તો અંબા જે છે ગઈ એના ગુરુ પરશુરામ પાસે અને કીધું આ તમારો ચેલો જે એક છે ને બગડી ગયો છે. કેમ? સ્વયંવરમાં પહેલા જીતીને લાવ્યાનો લગ્ન કરવાની ના પાડે છે. પરશુરામ કે તો બોલાવો ને. પરશુરામજીએ બોલાવ્યાને કીધું આની યારે વિવાહ કર. બોલે ગુરુદેવ મારી પ્રતિજ્ઞા છે કે હું આજીવન વિવાહ કરવાનો નથી. પરશુરામ કે મારો આદેશ છે. એ કે ગુરુનો આદેશ હોય તો હું મારી પ્રતિજ્ઞા તોડવાનો નથી. પરશુરામજીને ક્રોધ આવ્યો, મારી અવજ્ઞા કરે. ભીષ્મ અને પરશુરામ વચ્ચે ભયાનક યુદ્ધ થયું. વિચાર કરો, પછી યુદ્ધમાં તો બેમાંથી એક હારે એમ હતા નહીં. અંતે યુદ્ધ બંધ થયું. વ્યાસદેવ આવ્યો. વ્યાસદેવે સમજાયું કે આ એક કન્યા હાટું તમે બે શું કામ બાંધો છો? હે ને, આ માથાકૂટ આદરી છે. બેયને સમજાવીને મોકલ્યા. હવે અંબાને થયું કે આ જગતમાં આપણું તો કોઈ છે નહીં. એણે ભગવાન શિવની તપસ્યા કરી અને તપસ્યા કરી ભગવાન શિવને પ્રસન્ન કર્યા. અને શિવજી પ્રસન્ન થયા તો વરદાન માગ્યું શું કે મને એવો જન્મ આપો કે હું ભીષ્મના મૃત્યુનું કારણ બનું. અને આ જ અંબા નામની કન્યા જે બીજા જન્મની અંદર દ્રુપદની પુત્રી શિખંડિનીના રૂપમાં પ્રગટ થઈ. આ બાજુ અમુક વર્ષો સુધી વિચિત્ર વીર્ય ભોગ કરવાના કારણે એનું મૃત્યુ થયું. એને પણ કોઈ પુત્ર નહોતા. એ સમયે માતા સત્યવતી પોતાના સૌથી પ્રથમ પુત્ર વ્યાસદેવને યાદ કરે છે અને વ્યાસદેવને બોલાવીને કીધું કે આ બંને જે હસ્તિનાપુરની રાણીઓ છે, અંબા તો નથી, અંબિકા અને અંબાલિકા, તો આ બંને સંતાનહીન છે, તો નિયોગ પદ્ધતિ દ્વારા એને પુત્ર ઉત્પન્ન કરાવો. જો કળિયુગની અંદર આ નિયોગ પદ્ધતિ નિષેધ છે. વ્યાસ ભગવાને સૌ પ્રથમ જ્યારે અંબિકા ઉપર દ્રષ્ટિ કરી તો વ્યાસ ભગવાનનું એ બિહામણું રૂપ જોઈ અને અંબિકાની આંખ બંધ થઈ ગઈ. એનાથી એક પુત્રનો જન્મ થયો. જે પુત્ર આંખોથી અંધ હતા એ થયા ધૃતરાષ્ટ્ર. અંબાલિકા નામની કન્યા જ્યારે એને વ્યાસદેવનું રૂપ જોયું તો સ્તબ્ધ થઈ ગઈ, ફીકી પડી ગઈ, પીળી પડી ગઈ. એનાથી એક પુત્રનો જન્મ થયો જેનું નામ થયું પાંડુ. અને ફરીથી જ્યારે માતા સત્યવતી કહે છે અંબિકાને કે તું પુનઃ જઈ અને વ્યાસદેવથી એક પુત્ર ઉત્પન્ન કર, ત્યારે એ પોતે નહીં જતા પોતાની એક દાસીને મોકલે છે, જેનાથી એ દાસીને એક પુત્ર થયો જેનું નામ થયું વિદુર. આ રીતે 3 પુત્ર થયા. મહારાજ પાંડુ હસ્તિનાપુરના રાજા બન્યા છે અને મહારાજ પાંડુના વિવાહ થયા કુંતી સાથે. ખૂબ સુંદર દાંપત્ય જીવન ચાલી રહ્યું છે. એક દિવસ ઘટના એવી બની કે મહારાજ પાંડુ વનમાં શિકાર કરવા માટે ગયા અને એને જોયું કે એક હરણ અને હરણી બે વિચરણ કરે છે અને એણે બાણ માર્યું, હરણનો વધ કર્યો. પણ બાણ મારીને જેવા નજીક ગયા જોયું કે એ કોઈ હરણ નથી પણ હરણના રૂપમાં કોઈ ઋષિ છે. કિંદમ નામના એ ઋષિ. એને મહારાજ પાંડુને કીધું કે અમે સહવાસ કરવા ઈચ્છતા હતા પણ મનુષ્ય શરીરમાં બહુ શરમ લાગતી હતી એટલે હરણનું શરીર લીધું અને આ કામ ભાવની અવસ્થામાં તમે મારો વધ કર્યો છે. એટલા માટે જ્યારે તમે કામ ભાવથી તમારી પત્નીનો સ્પર્શ કરશો ત્યારે તમારું પણ મૃત્યુ થઈ જશે. હવે તમે વિચાર કરો કે કામ ભાવથી પત્નીનો સ્પર્શ કરે તો મૃત્યુ થઈ જાય તો પુત્ર કેવી રીતે થશે? મહારાજ પાંડુને કોઈ સંતાન નથી. શ્રાપ મળ્યો. હસ્તિનાપુરમાં આવ્યા અને એણે ધૃતરાષ્ટ્રને કીધું કે ભાઈ હું વનમાં રહેવા માટે જાઉં છું અને જ્યાં સુધી વનમાંથી હું પાછો ન ફરું ત્યાં સુધી હસ્તિનાપુરનું રાજ્ય તમે સંભાળો. જો ધૃતરાષ્ટ્ર જે છે ને કાર્યકારી રાજા છે, મહારાજ પાંડુના બદલામાં એને બેસાડવામાં આવ્યા છે. તો એક પ્રશ્ન થાય કે મોટા ધૃતરાષ્ટ્ર છે તો રાજા પાંડુ કેમ થયા? એટલા માટે કારણ કે જેના શરીરમાં કોઈ ખોડ ખાપણ હોય આ વ્યક્તિ રાજા ન બની શકે. આ નીતિશાસ્ત્રનો નિયમ છે.
અને એટલા માટે ધૃતરાષ્ટ્ર જન્મથી આંધળા છે, કારણ કે આંધળો વ્યક્તિ પ્રજાના દુઃખને જોવે કઈ રીતે, એનો ન્યાય કેવી રીતે કરી શકે? તો અંધ વ્યક્તિ ક્યારે રાજા ન બને. એટલે રાજા પાંડુ થયા, કારણ કે સ્વસ્થ વ્યક્તિ હતા. પણ મહારાજ પાંડુએ પુનઃ ધૃતરાષ્ટ્રને ગાદી આપી, ટેમ્પરરી, જ્યાં સુધી પાછા ના આવે ત્યાં સુધી. અને મહારાજ પાંડુના એક દ્વિતીય વિવાહ થયા હતા માદ્રી નામની કન્યા સાથે. કુંતી અને માદ્રીને લઈ અને મહારાજ પાંડુ વનમાં રહેવા વયા ગયા. વનની અંદર રહેતા એક દિવસ મહારાજ પાંડુ કુંતીને કહે છે કે હું તો પુત્ર ઉત્પન્ન કરી શકું એમ નથી, પણ મેં એવું સાંભળ્યું છે કે તમારી પાસે દુર્વાસા મુનિ દ્વારા આપવામાં આવેલા કંઈક વેદ મંત્ર છે. કારણ કે કુંતી મહારાણીએ દુર્વાસાજીની સેવા કરી, તો દુર્વાસાજીએ પ્રસન્ન થઈ અથર્વ વેદના શિરોભાગના મંત્ર પ્રદાન કર્યા એમને, કે જે મંત્ર બોલવાથી એક દેવતા પ્રગટ થશે અને એ દેવતા એને પુત્ર આપશે. કુંતી મહારાણીએ પહેલા ખાલી ટ્રાય, ડેમો કરવા માટે એક મંત્રનો ઉપયોગ કર્યો. સૂર્યદેવ પ્રગટ થયા અને કર્ણનો જન્મ થયો. પણ લોકલજ્જાના કારણે એમણે કર્ણનો ત્યાગ કર્યો. કેવલ લોકલજ્જા કારણ નથી, એના માટે બહુ વિશેષ કારણો છે. કર્ણના ત્યાગ કરવા પાછળનું એક કારણ એ છે કે કર્ણ જે છે એ પૂર્વ જીવનમાં એક અસુર હતો, જેનું નામ હતું સહસ્ત્ર ક્વચી. એને 1000 કવચ અને 1000 કુંડળ હતા આ કર્ણને. અને એની સાથે કોઈ યુદ્ધ કરે તો યુદ્ધ કરતા કરતા યુદ્ધ કરવા વાળો જો ને એનું અડધું બળ કર્ણમાં વયું જાય, એ અસુરમાં વયું જાય. તો આની હારે લડે કોણ? તો ભગવાન નરનારાયણ જે છે એણે નક્કી કર્યું કે આપણે આનો વધ કરશું. તો ભગવાન નારાયણ યુદ્ધ કરે, 1 કવચ અને 1 કુંડળ તોડે, પછી રિટર્ન વયા જાય. પછી ભગવાન નર આવે યુદ્ધ કરવા માટે, પછી ઈ યુદ્ધ કરે, 1 કવચ 1 કુંડળ તોડે. આમ કરતા કરતા 999 કવચ અને કુંડળ જ્યારે તોડી નાખ્યા અને છેલ્લું કવચ અને કુંડળ જ્યારે વધ્યું, ત્યારે એ સૂર્યની અંદર જઈ અને છુપાઈ ગયો. જ્યારે કુંતી મહારાણીએ પુનઃ એ મંત્ર પ્રયોગ કર્યો, તો સૂર્યદેવે એ જ જે સહસ્ત્ર ક્વચી નામનો અસુર હતો એને જ કુંતીના પુત્રના રૂપમાં જન્મ આપ્યો પાછો. કવચ અને કુંડળ લઈને જન્મ્યો આ કર્ણ. ભગવાનને ખબર હતી કે આ ધર્મનો પક્ષ લેવાનો છે, અને એટલા માટે કુંતી મહારાણી દ્વારા આ અસુરનો ત્યાગ કરાવી દીધો. જો ઘણીવાર મહાભારત જે લોકો જાણે છે ને એને અમુક અમુક પાત્રોથી બહુ પ્રોબ્લેમ છે. એક તો આ કર્ણથી, પછી એકલવ્યથી. હું કામ કે આ બધા શુદ્ર જાતિમાંનો જન્મ થયો હતો, આ બધા આગળ વધીએ કેમ હતા, પણ જુઓ બ્રાહ્મણોએ અને ભગવાનને કંઈક ષડયંત્રો કરીને આવડાને આગળ નો વધવા દીધા. નીતિ કહે છે કે કોઈ પણ સદગુણ જે છે ને એ જ્યારે સજ્જન વ્યક્તિમાં જાય ને તો એ સમાજનું કલ્યાણ કરે, સમાજનો વિકાસ કરે. અને એ જ વસ્તુ જ્યારે કોઈ દુર્જન વ્યક્તિ પાસે જાય ત્યારે એ જ સમાજનો વિનાશ કરે છે. કર્ણને શસ્ત્ર વિદ્યા શું કામ નથી શીખવા દીધી? પહેલું કારણ કે એક અસુર હતો પૂર્વ જીવનમાં, અને જોઈ આ વિદ્યા પ્રાપ્ત કરે તો એની આસુરી વૃત્તિનો ફેલાવો કરે. અને પ્રમાણ છે મહાભારત કે એને ખબર પડી કે એ કુંતીનો પુત્ર છે, છતાં એને સાથ અધર્મનો આપ્યો છે છેલ્લે. તો એનું નક્કી જ છે કે આ ધર્મના પક્ષમાં રહેવાનો છે. તેને શા માટે વિદ્યા આપવી જોઈએ? કારણ કે દુર્જન વ્યક્તિને કોઈ વિદ્યા આપશે તો એનો દુરુપયોગ જ કરવાનો છે. એકલવ્ય, હવે એકલવ્ય જે છે ને એ ભીલ જાતિનો હતો. આ સૌથી મોટું અસત્ય છે. એકલવ્ય કોણ છે? એનો પરિચય શું છે જાણો છો? જરાસંઘનો જે સેનાપતિ છે એનો પુત્ર છે એકલવ્ય. ક્ષત્રિય છે, છતાં એને દ્રોણાચાર્ય વિદ્યા નથી આપી. શું કામ? એટલા માટે કારણ કે એકલવ્ય જે છે એ પણ જરાસંઘની ટીમનો મેમ્બર છે. તો એને જો યદિ વિદ્યા આપવામાં આવે તો એ વિદ્યાનો પ્રયોગ ક્યાં કરે હતી? અધર્મના પ્રચાર માટે. આ મૂળ કારણ છે. પણ જે લોકોએ મહાભારત વાંચ્યા નથી, જેનું પૂઠું નહીં જોયું ને મહાભારતે, એ કર્ણ ઉપર ચર્ચા કરે છે, એકલવ્ય ઉપર ચર્ચા કરે છે. કારણ કે દુષ્ટ વ્યક્તિને તમે ગમે એટલું હાચવો, વીછીને ગમે એટલો પાળો તમે, એ ડંખ મારવા સિવાય બીજું કાંઈ કરે? આ એનો સ્વભાવ છે. એમ દુર્જન વ્યક્તિને યદિ ગમે એટલી વિદ્યા આપવામાં આવે, એ વિદ્યાનો હંમેશા સમાજ માટે દુરુપયોગ કરશે. આ મૂળ કારણ છે આ લોકોને અટકાવવાનું. ભગવાન કૃષ્ણ એમનામ નથી અટકાવ્યા ને.
પણ જેને ખબર નથી બસ એને દયા જ આવ્યા કરે છે. તો તમે વયા જાવ ને, આટલી દયા આવતી હોય તો હે ને. માની લો કર્ણને બધી વિદ્યા દ્રોણાચાર્ય આપી હોત તો એ કોના પક્ષે યુદ્ધ કરવાનો હતો? દુર્યોધન. માની લો આ એકલવ્યને દ્રોણાચાર્ય વિદ્યા આપી હોત તો એ કોના પક્ષમાં રહે? જરાસંઘ. એટલા માટે શાસ્ત્રની આ બધી જે વાતો જે છે ને, એ વામપંથીઓ જે પ્રમાણે આપણા માઇન્ડમાં નાખવા માંગે છે ને, આપણે શાસ્ત્રની દ્રષ્ટિથી નહીં, પણ આપણા સાધુજન, આપણા ઋષિમુનિઓ જે દ્રષ્ટિથી, જે સમાજના આત્યંતિક કલ્યાણનો વિચાર કરી અને જે આ શાસ્ત્ર આપણને આપ્યું છે ને, આના આધાર ઉપર આને જોવું પડશે. આ જાતિવાદ જે છે ને, એ આજે ભારતમાં એક ઝેર બની ગયું છે. હિન્દુ સમાજની મોટા મોટી દુખતી નસ જેને કહેવાય ને, તો આ જાતિવાદ થઈ ગયો છે. કેમ? કારણ કે ઓલા જે દલિત લોકો છે, જે શુદ્ર પરિવારમાં છે ને, એના મગજમાં એવું નાખી દીધું કે તમારું બહુ શોષણ થયું છે, તમે તમારા પૂર્વજો એટલા હેરાન થયા છે, બસ તમે અવાજ ઉઠાવો, આંદોલનો કરો. અને ઓલા માની લે છે કે નહીં, અમારા પૂર્વજો હારે બહુ અન્યાય થયો છે, બહુ શોષણ થયું છે અમારું. નો ડાઉટ છેલ્લા 200 કે 300 વર્ષમાં કદાચ આ થયું હોય, પણ વૈદિક યુગની અંદર કોઈ શુદ્રનું શોષણ થયું હોય એક દાખલો બતાવો આમાં. જો રામાયણ ત્રેતાયુગની એની વાત કરો તમે. ભરતજી ભગવાન રામને મળવા ચિત્રકૂટ જઈ રહ્યા છે અને રસ્તામાં નિષાદ રાજ મળે છે. સૂર્યવંશના કુલ ગુરુ છે વશિષ્ઠજી, છતાં એ ભીલનો જે રાજા, નિષાદોનો રાજા, એ નિષાદ રાજને આલિંગન કરીને મળે છે વશિષ્ઠજી. કેમ? બોલે જેને ભગવાન રામે પોતાનો મિત્ર બનાવ્યો છે એને, તો પછી એનામાં કોઈ અશુદ્ધિ કેવી રીતે હોય કે ભાઈ. શબરી એકદમ નિમ્ન કુળમાં જન્મ થયો છે એનો, કોઈ ઋષિ એની સામે જોવાલ નથી. ભગવાન રામ સૌથી પહેલા એના ઘરે ગયા છે. તો કોઈ એમ કહેતા હોય કે કોઈ જાતિવાદના કારણે કોઈમાં ભગવાન દ્વારા ભેદ થયો છે, તો આ બધા ઇતિહાસ આપણી સામે છે. ઘણી વાર લોકો કહેતા હોય કે અમારા પૂર્વજોને મંદિરમાં નહોતા જવા દેતા. કોને મંદિરમાં જવાની મનાઈ છે? આવો ઇસ્કોનમાં, કોઈ તમને પૂછે તમારી જાતિ શું છે તો કહેજો મને. આજ સુધી જ નથી પૂછી. અચ્છા, ઇસ્કોનની વાત જવા દો, તમે ચારધામ યાત્રામાં જાઓ છો, માનો બદ્રીનાથ, કેદારનાથ, કોઈ પૂછ્યું તમારી જાતિ શું છે? પૂછે છે કોઈ? નથી પૂછતો. તો એટલી તો હોવી જોઈએ ને આપણને કે આ લોકો અંદર અંદર જાતિઓને લડાવવાનો પ્રોપેગેન્ડા છે. તો ઘણા લોકો કહે છે, ચાલો તમે એ વાત કહો છો એ તો સાચું, પણ તો આ ઊંચી જાતિવાળા નીચી જાતિવાળાને અડતા કેમ નથી? છૂત અછૂતનો જે ભેદ છે આ કેમ છે? તો એ સદાચારના કારણે છે. સાંભળજો, તમે જો સદાચારનું પાલન નથી કરતા તો કોઈ તમને શું કામ અડે? માની લો કોઈ વ્યક્તિ માંસાહાર કરે છે, માંસ ખાતો હોય, તો કોઈ બ્રાહ્મણ એને શું કામ અડે? નહીં અડે. તમે સુધરો, સ્વચ્છ બનો, સદાચારનું પાલન કરો, તમને ઘરે બેહીને ભોજન કરાવશો. અને ખાલી હું વાત કહું છું એવું નથી. અમારા મંદિરની અંદર ભગવાનની આરતી એક બ્રાહ્મણ ઉતારે અને એક દલિત ઉતારે છે. બેન સમાન અધિકાર છે. કેમ? કારણ કે જન્મ ભલે દલિત પરિવારમાં થયો છે, પણ જો જીવનમાં એને સદાચારને અપનાવ્યો છે, તો અમારા માટે બ્રાહ્મણ કે દલિતમાં કોઈ ભેદ નથી. આ થાય છે. પ્રભુપાદજીએ તો દલિતની શૂદ્રની વાત છોડો, યવન પરિવારમાં જન્મેલા મુસલમાન અને ક્રિશ્ચનોને પણ સંન્યાસ આપ્યો છે. ભારતમાં વિરોધ તો ઘણો થયો ત્યારે, પણ પ્રભુપાદજીએ કીધું કે જે ભગવાનનો થઈ ગયો ને, એને પછી કોઈ નાત જાત કોઈ ભેદ લાગતો નથી. તો શ્રેષ્ઠ બનવું છે તો ભક્તિ અને સદાચારને જીવનમાં અપનાવો. આખો સમાજ તમને આલિંગન કરવા માટે તૈયાર છે, પણ દુરાચાર કરવો અને ઉપર રહેવું આ સંભવ નથી. પછી ઊંચા કુળમાં જન્મ હોય ને દુરાચાર કરતો હોય, એને ઘરમાં ન કરવા દેવો. બ્રાહ્મણના પરિવારમાં જન્મ થયો હોય ને માંસ ખાતો હોય ને, તો એવા બ્રાહ્મણને ડેલામાં પગ ન મૂકવા દેવો જોઈએ. કારણ કે એ કોઈ લેબલ નથી કે ઊંચી જાતિમાં જન્મ એટલે એ હારો જ હોય. સદાચાર જીવનમાં શું છે? હવે બ્રાહ્મણ પરિવારમાં જન્મ લઈને કોઈ માંસ ખાતા હોય, આ સંસ્કાર છે? હિન્દુ સનાતન પરિવારમાં આપણો જન્મ થયો હોય અને માંસાહાર કરવો, નશો કરવો, આ બધું કરતા હોય, પછી કે આ લોકો અમને અડતા નહીં, શું કામ અડે ભાઈ તમને? શુદ્ધિ પણ એક નિયમ છે ને. તો જો આ પ્રકારનું જે અપડાઉન જે કાંઈ થયું છે, તો એની પાછળનું શું રીઝન છે, આને સમજવું પડશે.
શુદ્ધ બનવું પડશે, અને શુદ્ધ બનેલા હરેક વ્યક્તિનો ભગવાન અને ભક્તિમાં અધિકાર છે. અહીંયા તમને કોઈ નહીં રોકે. પણ કહેવાનો અર્થ છે કે આ બીજા લોકો જે આ જાતિવાદનું ઝેર જે નાખી રહ્યા છે ને મનમાં, આનાથી બચો. કારણ કે સાંસ્કૃતિક રીતે, આર્થિક રીતે, સામાજિક રીતે આ સમાજને તોડવાનું એક મોટું ષડયંત્ર છે. બ્રાહ્મણ હોય, ક્ષત્રિય હોય, વૈશ્ય હોય કે શૂદ્ર હોય, આ બધા સનાતની છે. સનાતન ધર્મમાં આપણો જન્મ છે અને એટલા માટે બધા એક છે. પછી તો જેવા જેના ગુણ અને કર્મ હશે એ અનુસાર કાર્ય કરશે, એમાં કોઈ ભેદ નથી. પણ જાતિવાદ જે છે ને, આનાથી આ સમાજને બહુ મોટું નુકસાન થવાનું છે. આજે નહીં સમજાય, આના પરિણામો જ્યારે આવશે ત્યારે આ બધું ખબર પડશે. કારણ શું છે ખબર? આ થવાનું તત્વ આપણને ખબર નથી. આપણને કોઈ કે મગજમાં નાખી દીધું કામ ન કરાય એટલે ન. શું કામ નથી કરતા આપણે? પણ સમજવું જરૂરી છે. શાસ્ત્રમાં ક્યારેય કોઈની સાથે અન્યાય થયો નથી. વૈદિક યુગમાં પણ આવું થયું નથી. હા, અંગ્રેજ સરકારના સમયમાં કે મુગલ સરકાર જ્યારે રહી આ ભારત વર્ષમાં, બની શકે ત્યારે આ બધી વાતો બની હોય અને ત્યારે એ લોકોએ આ લોકોને કંઈક અલગ પ્રકારનું એવું કંઈક મનમાં નાખ્યું હશે. રાજાશાહી જ્યારે હતી ત્યારે બની શકે કે કોઈની ઉપર અન્યાય થયો હોય, પણ હર સમય માટે આવો અન્યાય થયો છે આ સત્ય નથી. જેને લઈને આપણે આજે જે પ્રકારનો ઝેર સમાજમાં ગોળી રહ્યા છીએ, આ ઉચિત નથી. તો કહેવાનો અર્થ એ છે કે કુંતી મહારાણી જે છે, કર્ણ એનો જ્યેષ્ઠ પુત્ર વિવાહ પૂર્વ જે સૂર્યદેવની કૃપાથી થયો, તો એની આસુરી પ્રવૃત્તિના કારણે એનો ત્યાગ કરવામાં આવ્યો છે, નહીં કે કોઈ જાતિને જોઈને. કુંતી મહારાણીને એવું નહોતું કે આ ક્ષત્રિય જન્મ છે અને શૂદ્ર બનાવી દો. કર્ણનો ત્યાગ એની આસુરી વૃત્તિનું પરિણામ છે. એકલવ્યને વિદ્યા ન મળવી એ એની આસુરી વૃત્તિનું પરિણામ છે. મહારાજ પાંડુ કુંતીને કહે છે કે તારી પાસે જે મંત્ર છે એનાથી તું પુત્ર ઉત્પન્ન કર. એમણે સૌથી પહેલા ધર્મરાજનું આવાહન કર્યું છે, જેનાથી એક પુત્ર પ્રાપ્ત થયો, જેનું નામ થયું યુધિષ્ઠિર. ત્યારબાદ એમણે વાયુ દેવતાની ઉપાસના કરી, જેનાથી એક પુત્ર પ્રાપ્ત થયો, જેનું નામ થયું ભીમ. ત્યારબાદ કુંતીએ ઇન્દ્રની ઉપાસના કરી, જેનાથી એક પુત્ર થયા અર્જુન. ત્યારબાદ મહારાજ પાંડુ કહે છે તને 3 પુત્ર થયા, પણ તારી બહેન જે છે માદ્રી, એને કોઈ સંતાન નથી, તો એના માટે પણ તું મંત્ર પ્રયોગ કરે. માદ્રી માટે અશ્વિની કુમારોનું સ્મરણ કર્યું, જેનાથી 2 પુત્ર થયા, સહદેવ અને નકુળ. આ રીતે મહારાજ પાંડુના 5 પુત્ર થયા. કામને વશ થઈ અને મહારાજ પાંડુએ માદ્રીનો સ્પર્શ કર્યો, જેના કારણે એનું મૃત્યુ થયું છે. વિચાર કરો, કામ જે છે ને બહુ ખતરનાક છે. કેમ? કારણ કે કામ જ્યારે કોઈની ઉપર સવાર થાય ને ત્યારે એ બધું ભૂલી જાય. શાસ્ત્ર કહે છે કામા તુરાણામ ન ભયમ ન લજ્જા. કામી વ્યક્તિને ભય પણ ન હોય અને લજ્જા પણ ન હોય. મહારાજ પાંડુ જાણે છે કે જો હું મારી પત્નીને સ્પર્શ કરીશ તો મારું મૃત્યુ છે, પણ એ કામ જ્યારે સવાર થયો ને ત્યારે મહારાજ પાંડુને મૃત્યુ પણ ભૂલાઈ ગયું, મૃત્યુનું પણ વિસ્મરણ થઈ ગયું. જો સતી થવા માટે માતા કુંતી અને માદ્રી વચ્ચે થોડો વિવાદ થયો. માતા કુંતી કહે છે હું મોટી છું તો હું સતી થઈશ. જો આ સતી પ્રથા પણ કળિયુગમાં નિષેધ છે. શાસ્ત્ર કહે છે નિયોગ પદ્ધતિ જેમ નિષેધ છે કળિયુગમાં, એમ સતી પ્રથા પણ નિષેધ છે. શું કામ? કારણ કે કળિયુગમાં વિશેષ રૂપથી કોઈ સતી સ્ત્રી જોવામાં આવતી નથી. અને શા માટે જોવામાં આવે? સતી છે જે સ્વપ્નમાં પણ પરપુરુષનો વિચાર ન કરે, અને આજે તો મોબાઈલમાં, ફિલ્મોમાં, સિરિયલોમાં જેને જોવે એને પોતાના આદર્શ માને છે. એને તો અન્ય પુરુષોનું ચિંતન કરવા વાળી સ્ત્રી ક્યારેય સતી ન હોઈ શકે. એટલે કળિયુગમાં સતી પ્રથા નિષેધ છે. અને પહેલાના સમયમાં જે સ્ત્રીઓ સતી થતી ને, તો એ પોતાની ઈચ્છાથી, એનું સતીત્વ બળ એટલું હતું કે એ પતિની સાથે ચિતામાં પોતાની ઈચ્છાથી સ્વાહા થતી, સતી બળના કારણે. પણ કળિયુગમાં આવું સતીત્વ છે નહીં. એટલે વ્યાસ ભગવાને કીધું કે કળિયુગમાં કોઈ સ્ત્રીએ સતી થવું જોઈએ નહીં. પણ જો છતાં કળિયુગમાં પણ સતી સ્ત્રીઓ થઈ છે. અમારા ગુરુ મહારાજ એક ઘટના કહેતા
કે વૃંદાવનની અંદર ગિરિરાજ પરિક્રમા જ્યારે તમે કરો ને તો જતીપુરાથી આગળ એક ગામ છે. ત્યાં એક બ્રાહ્મણ દંપતી રહેતું હતું અને એ જે બ્રાહ્મણ હતા એનું કેન્સર થવાના કારણે એનું મૃત્યુ થયું અને એની પત્ની જેનું નામ હતું શ્રીદેવી. તો એનું મૃત્યુ થયું ત્યારે એ સમયની વાત છે જ્યારે ઇન્દિરા ગાંધી પ્રધાનમંત્રી હતા. તો એનું મૃત્યુ થયું એટલે આ જે સ્ત્રી છે એણે કીધું હું સતી થઈશ મારા પતિ પાછળ. અને સરકારને ખબર પડી કે ભાઈ આ સ્ત્રી સતી થવાની હઠ લઈને બેઠી છે એટલે એને રૂમમાં બંધ કરી દેવામાં આવી. એ સ્ત્રીને એના પતિના શવને સ્મશાન લઈ ગયા અને એને અગ્નિદાહ આપ્યો. પછી પોલીસ ગોઠવી દીધી સ્મશાનની ફરતે, કદાચ ભાગીને આવે ચિતામાં કૂદી જાય. 2 દિવસ થયા ચિતાની આગ જ્યારે ઠંડી થઈ અને પછી સરકારને એમ થયું કે હવે તો આ કઈ સતી નહીં થાય. પછી એને છોડી દેવામાં આવી અને છોડી દીધી ત્યારે એ સ્ત્રી સ્મશાનની અંદર આવી એના પતિની જે રાખ છે એની ઉપર બેઠી અને એના શરીરમાંથી યોગ અગ્નિ પ્રગટ કરી અને એ સતી થઈ. આ સત્ય ઘટના છે, આઝાદી પછીની. આજે પણ બ્રજમાં તમે જાઓ તો એનું મંદિર પણ બન્યું શ્રીદેવી એને. આ કળિયુગમાં પણ આ સતી છે. તો એવું નથી, કળિયુગમાં મન વચન કર્મથી જે પોતાના પતિમાં પ્રેમ રાખે છે એ કળિયુગમાં પણ સતી થઈ શકે. તો માતા કુંતી કહે છે હું મોટી છું તો હું સતી થઈશ. માદ્રી કહે છે નહીં, સતી તો હું થઈશ. માદ્રી કહે છે કે હે કુંતી, જો 3 પુત્ર તમારા છે ને 2 મારા છે, કદાચ એવું બને કે ભવિષ્યમાં મને બેયમાં ભેદ થઈ જાય કે આ મારા પુત્ર છે આ તમારા છે, પણ તમે ભગવાનના એવા ભક્ત છો કે મને વિશ્વાસ છે કે તમે ક્યારેય 5 પુત્રમાં ભેદ નહીં કરો. એટલે હું સતી થાવ અને તમે આ 5 પુત્રને સાચવી અને હસ્તિનાપુર જાઓ. માદ્રી મહારાજ પાંડુની પાછળ સતી થયા. 5 પુત્રને લઈ મહારાણી કુંતી હસ્તિનાપુર આવે. પણ હસ્તિનાપુરની અંદર આવી અને લોકો નિંદા કરે છે કે મહારાજ પાંડુને તો શાપ મળ્યો હતો કે પત્નીનો સ્પર્શ કરે તો પણ મૃત્યુ થાય, તો આ પુત્ર છે કોના? કુંતી મહારાણી શું જવાબ આપે? એ સમયે વેદવ્યાસ ત્યાં પ્રગટ થયા અને એમણે કીધું કે આ 5 પુત્ર દેવતાઓ દ્વારા પ્રાપ્ત થયા છે. જ્યારે વ્યાસ ભગવાને આ સાક્ષી આપી ત્યારે કુંતી મહારાણીનો હસ્તિનાપુરમાં પ્રવેશ થયો. આ બાજુ ધૃતરાષ્ટ્રના વિવાહ ગાંધારી સાથે થયા, એને 100 પુત્ર થયા. હવે જો કાયદાકીય રીતે યુધિષ્ઠિર મહારાજ હસ્તિનાપુરના રાજા થવા જોઈએ, કારણ કે રાજા પાંડુ હતા તો રાજાનો પુત્ર જ રાજા બનશે. પણ ધૃતરાષ્ટ્રની અંદર પુત્રનો મોહ એટલો હતો કે એને થયું કે મને તો રાજગાદી મળી નહીં, હું તો કાર્યકારી રાજા બન્યો, પણ મારા પુત્રને રાજગાદી મળવી જોઈએ. સિદ્ધાંત અનુસાર યુધિષ્ઠિર રાજા બનવા જોઈએ, પણ દુર્યોધનમાં પણ રાજા બનવાની એટલી લાલચ હતી. દુર્યોધને પાંડવોને મારવા માટે અનેક ષડયંત્રો કર્યા, અનેક પ્રયાસો કર્યા, પણ જો ભગવાન કૃષ્ણએ હરેક ષડયંત્રોથી પાંડવોની રક્ષા કરી છે. ભગવાન આ જગતમાં જેને બચાવવા માંગે ને એનો કોઈ વાળ વાંકો ન કરીએ. સૌ પ્રથમ ભીમના ભોજનમાં ઝેર મેળવી દીધું. ભીમને કીધું કે હાલો આપણે પિકનિક કરવા માટે જઈએ, અને ગંગાજીના તટે બધા પિકનિક કરવા માટે આવ્યા. ભીમને કીધું કે લાડુ બનાવ્યા છે. ભીમ કે તો લાડુ તો ખાવાના જ હોય આપણે. ઝેરવાળા લાડુ ભીમને ખવડાવ્યા. ઝેરના કારણે ભીમ મૂર્છિત થયા, અને મૂર્છિત થયા તો એ વૃક્ષના વેલાઓ બાંધી અને ભીમને ગંગાજીના જળમાં ગબડાવી દીધા. હવે ભીમ ગંગા જળમાં ગબડી ગયા અને આ બધા તો રમતા રમતા સાંજે જ્યારે હસ્તિનાપુર પાછા આવ્યા, માતા કુંતીએ પૂછ્યું ભીમ ક્યાં છે? બોલે ઈ અમને ખબર નથી ક્યાં છે. અનેક દિવસો વ્યતીત થયા, ભીમની જ્યારે કોઈ ભાળ મળી નહીં તો હસ્તિનાપુરમાં બધાને એમ થયું કે આ ભીમનું મૃત્યુ થયું છે. પછી તો ભીમની ઉત્તર ક્રિયાઓ થઈ, ભીમનું શ્રાદ્ધ ચાલ્યું, અને આ બાજુ બન્યું કે ગંગાજીના માર્ગથી ભીમ નાગલોક પહોંચી ગયા. અને ત્યાં જેવા નાગલોકમાં ગયા તો બધા જે સાપ હતા એને ડંખ મારવા માંડ્યા. હવે ઝેરનું મારણ ઝેર છે. સાપ જેવું ડંખ માર્યો ભીમને તો ભીમ જાગ્યા.
ઓલા સાપને થયું કે અમારી દાઢમાંથી ઝેર વયા ગયા શું કે હે અમે જેને ડંખ મારવી એ મરી જાય નહીં કે આને ડંખ મારવી તો આ પાછો જીવતો થાય છે. એને ભાગતા ભાગતા ગયા નાગરાજ વાસુકી પાસે અને જઈને કીધું મહારાજ પૃથ્વીલોકથી કોઈ એવો મનુષ્ય આવ્યો જેમ ડંખ મારવીને એમ ઊભો થાય છે. એને વાસુકી અને આર્યક જ્યારે ત્યાં આવે છે અને આર્યક જોવે છે ત્યારે આ તો કુંતીનો પુત્ર છે ભીમ, એ ઓળખી ગયા. અને ત્યારે વાસુકી કહે છે કે જો અહીંયા આ જે કુંડ છે આ કુંડની અંદર તું ડૂબકી માર અને જેટલા કુંડમાં ડૂબકી મારીશ ને એટલા 1000 હાથીઓનું બળ પ્રાપ્ત થશે. ભીમે 10 કુંડમાં ડૂબકી મારી અને 10 કુંડના એ જળનું પાન કર્યું. 10,000 હાથીઓનું બળ આવ્યું ભીમની અંદર. અને વિચાર કરો, પછી તો ઓર સક્ષમ થઈને ભીમ આવ્યા, પણ હસ્તિનાપુર આવ્યા તો જોયું તો કે અહીંયા તો કોકનું શ્રાદ્ધ હાલતું લાગે છે અને ભૂખ લાગેલી. ભીમને થયું કે હાલો પેલા ભોજન કરી લઈ પછી જોયું જાય. એ તો માથે ઓઢીને પંગતમાં બેસી ગયા અને ભીમે ભોજન શરૂ કર્યું ભાઈ જમવાનું. જેટલો પ્રસાદ બન્યો તો ને બધો ખાઈ ગયો ભીમ. અને પછી આ વાત ગઈ માતા કુંતી પાસે કે કોઈક બ્રાહ્મણ આવ્યો છે અને એટલું ખાય છે કે હસ્તિનાપુરમાં બનાવ્યું તું બધું ખૂટવાડી દીધું શીખાય. એને કુંતી મારને થયું કે આ હોય કે નહીં, નક્કી ભીમ હોવો જોઈએ, કારણ કે આટલું ખાવાની ક્ષમતા ભીમ સિવાય બીજા કોઈમાં છે નહીં. અને ભીમને એક એવો નિયમ હતો, કુંતી માતાના હાથથી એક કોળિયો ખાય ને એટલે ધરાઈ જાય. તો મહારાણી કુંતી આવીને એક લાડવો મોઢામાં મૂક્યો અને ભીમે ઓડકાર ખાતો. ભાઈ એ તો જયારે કપડું ઉઠાવ્યું તે ખબર પડી કે લે આ ભીમ છે. ભાઈ તું જીવતો છો તો ભાઈ હતો ક્યાં? ભીમ કે અહીંયા નહીં, એ હું એકાંતમાં કહીશ હું ક્યાં હતો. જયારે 5 પાંડવો માતા કુંતી છે જયારે મળ્યા ત્યારે આખા ષડયંત્રની વાત કરી ભીમે કે આ રીતે આ ઘટના બની છે. પણ યુધિષ્ઠિર મહારાજે કીધું કાંઈ વાંધો નહીં, આપણે હસ્તિનાપુરમાં છીએ. ભીમને કીધું તું ભૂલી જા બધું, એ આપણા ભાઈઓ છે, આપણે કોઈ વિવાદ નથી કરવો. ત્યારબાદ જેમ જેમ મોટા થયા તો લડાઈઓ વધતી ગઈ. ધૃતરાષ્ટ્રે નક્કી કર્યું એક કામ કરો, આને એક અલગ મહેલ બનાવી દો. પણ શકુની સાથે મળી અને એક એવું ષડયંત્ર થયું જેમાં લાક્ષાગ્રહ બનાવવામાં આવ્યો. 1 લાખનો મહેલ બનાવ્યો કે જેમાં આગ લાગે તો આખો મહેલ બળી જાય. પણ જ્યારે લાક્ષાગ્રહમાં જઈ રહ્યા હતા પાંડવો, એ સમયે વિદુરજીએ યુધિષ્ઠિર મહારાજને સાંકેતિક ભાષામાં કીધું કે ઉંદર જ્યારે ઘર બનાવે ને ત્યારે એના દરવાજા ઘણા બધા રાખે છે. યુધિષ્ઠિર મહારાજ સમજી ગયા. જ્યારે લાક્ષાગ્રહમાં આગ લાગી, પાંડવો એક ગુપ્ત માર્ગથી નીકળી ગયા એ મહેલથી બહાર. પણ એક વનવાસી ભીલ પરિવાર જે હતું એના 5 પુત્ર એક માતા ઈ બળીને રાખ થઈ ગયા. હસ્તિનાપુરમાં સમાચાર મળ્યા કે પાંડવો બળીને રાખ થયા છે. પણ પાંડવો છુપા વેશમાં વનની અંદર રહેવા લાગ્યા. તો લાક્ષાગૃહમાં મારવાનો પ્રયાસ થયો. પુનઃ જ્યારે દ્રૌપદીને સ્વયંવરમાં જીતીને લાવ્યા ત્યારે ખબર પડી કે પાંડવો તો જીવિત છે. હસ્તિનાપુરમાં આવ્યા પછી સંધિ થઈ કે ભાઈ હાલો બેયને અડધું અડધું રાજ્ય આપી દો. અડધો રાજા દુર્યોધન રહેશે, અડધામાં રાજ્ય પાંડવો કરશે. ત્યારે ઇન્દ્રપ્રસ્થ નામનું એક નવું નગર વસાવવામાં આવ્યું જ્યાં યુધિષ્ઠિર મહારાજ રાજા બન્યા. પણ ઇન્દ્રના નગરને ફીકું પાડે એવો વૈભવ છે ઇન્દ્રપ્રસ્થનો. દુર્યોધનને ઈર્ષા થઈ, શકુની સાથે મળી અને જુગારનું ષડયંત્ર ગોઠવું. એમાં કપટપૂર્વક પાંડવોને હરાવવામાં આવ્યા. પાંડવોને હરાવ્યા, બધું રાજ્ય યુધિષ્ઠિર મહારાજ હારી ગયા છે. દ્રૌપદીને પણ હાર્યા. અને દ્રૌપદીને જ્યારે હાર્યા છે, ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા એ દ્રૌપદીજીની રક્ષા થઈ. દ્રૌપદીજીને તો થયું કે એક શ્રાપ આપીને કૌરવોને અહીંયા નષ્ટ કરી નાખવું. પણ ગાંધારી નિવેદન કરે છે કે દ્રૌપદી, એને તું સતી છો હું જાણું છું, પણ તું મારા પુત્રો જે છે એને શાપ ન આપતી. તું જે કહે હું મેં કરશું. ધૃતરાષ્ટ્રએ કીધું દ્રૌપદી 2 વરદાન માગી લે. ત્યારે દ્રૌપદી કહે છે કે પહેલું વરદાન એ છે કે મારા પતિને એના શસ્ત્ર સાથે દાસ્તામાંથી મુક્ત કરો. અને બીજું બોલે બીજાની જરૂર નથી, બાકીનું મારા પતિ લઈ લેશે એની હાથે. આ પહેલી વાર જુગાર રમાણો. જો 2 વાર જુગાર થયો છે મહાભારતમાં. આ ઘટના જ્યારે બની, દ્રૌપદીના શ્રાપથી ગાંધારીના કારણે બચી ગયા કૌરવો.
પણ બીજી વખત જ્યારે જુગાર રમાણો ત્યારે શરત એ હતી કે જે હારે એને 12 વર્ષ વનવાસ ને 1 વર્ષ અજ્ઞાતવાસ. કપટપૂર્વક પાંડવોને હરાવ્યા. પાંડવો વનવાસમાં ગયા. 1 વર્ષ વિરાટનગરમાં અજ્ઞાતવાસમાં રહ્યા. અને જ્યારે સમય થયો કે હવે હસ્તિનાપુરમાં કહેવા કોણ જાય, ત્યારે ભગવાન શ્રી કૃષ્ણ કહે છે કે હું સંધિદૂત બનીને જઈશ. ભગવાન કૃષ્ણ સંધિદૂત બનીને હસ્તિનાપુર આવ્યા અને રિક્વેસ્ટ કરે છે દુર્યોધનને કે અધિકારનું જે 50% રાજ્ય જે છે એ તમે આપી દો યુધિષ્ઠિર મહારાજને. આખું નહીં, ભલે તુંય રાજા બન, યુધિષ્ઠિર રાજા બનશે, અડધું અડધું કરી લ્યો. દુર્યોધન કે એમ નહીં. ભગવાન કે તો 5 ગામ, એમાં પણ સહમત ન થયો તો ભગવાન કે વાંધો નહીં, પછી તો યુદ્ધ જ કલ્યાણ છે. તો ભગવાન શ્રી કૃષ્ણ ત્યાંથી નીકળી ગયા. મહાભારત યુદ્ધ થયું અને 18 દિવસની અંદર કૌરવોની સેના સમાપ્ત થઈ. 18મા દિવસે સૂર્યકુંડના તટ ઉપર કુરુક્ષેત્રની અંદર આ દુર્યોધન ભીમની ગદાથી જેની જાંગ તૂટી છે, પીડાથી એવો તરફડી રહ્યો છે. અને એ સમયે 3 વ્યક્તિઓ, અશ્વત્થામા, કૃતવર્મા અને કૃપાચાર્ય, 3 વ્યક્તિઓ દુર્યોધનની પાસે આવી અને અશ્વત્થામા કહે છે કે હે દુર્યોધન, તારી આ દશા જોઈને આજ અમારા મનમાં બહુ દુઃખ થાય છે. કેમ? અમે જીવિત છીએ છતાં તારી કોઈ સહાયતા કરી એકવી એમ નથી. પણ દુર્યોધન, એક વાત તો તારે માનવી પડશે. શું? કે આજે તારી જે દશા છે ને એ તારા જ કરેલા કર્મનું પરિણામ છે. મહાભારતના યુદ્ધમાં હું તને કહેતો રહ્યો તો મને સેનાપતિ બનાવ્યું, મને બનાવ્યું, પણ તે એવા લોકોને સેનાપતિ બનાવ્યા જે તારા હતા જ નહીં. સૌથી પહેલા તે પિતામહ ભીષ્મને સેનાપતિ બનાવ્યા. દુર્યોધન, ઈ હતા તારી સેનામાં, પણ એનો પ્રેમ પાંડવોમાં હતો. મારા પિતા દ્રોણાચાર્ય હતા તારી સેનામાં, પણ એનો પ્રેમ પાંડવોમાં. ભીષ્મ ગયા પછી દ્રોણ સેનાપતિ બન્યા અને દ્રોણનું પણ જ્યારે મૃત્યુ થયું ને ત્યારે કર્ણ સેનાપતિ બન્યો. દુર્યોધન, તું તો જાણે છો કે કર્ણ જ્યેષ્ઠ પાંડવ છે. ભલે ગમે એમ તારા પક્ષમાં હતો તો એનો પ્રેમ તો પાંડવો પ્રત્યે હશે કંઈક તો. અને છેલ્લે તારી આ દશા થઈ, પણ તે મારામાં ટ્રાય ન કરી. છેલ્લે તે શલ્યને પણ સેનાપતિ બનાવ્યો એક દિવસ, પણ મને તે ટ્રાય ન કરી. દુર્યોધન કે હવે જે થઈ ગયું, આ બધી વહી ગયેલી વાતોથી હવે શું છે? અશ્વત્થામા કે હજી કાંઈ નથી ગયું, હજી મને જો સેનાપતિ બનાવ્યું ને તું, હજી હું યુદ્ધમાં વિજય અપાવી શકું એમ છું. દુર્યોધન કે પણ યુદ્ધ વયું ગયું, સેના વહી ગઈ, હવે સેના નથી, તને શેનો સેનાપતિ બનાવો? હે ને, સેનાપતિ બનાવવા તો સેના તો હોવી જોઈએ, હવે ઈ છે નહીં. બોલે નહીં, આ 2 મારા સૈનિકો છે, કૃતવર્મા અને કૃપાચાર્ય, અને મને સેનાપતિ બનાવ્યો. એક છેલ્લો ચાન્સ સાહેબ, આ પાંડવોને હું નહીં છોડું. દુર્યોધન પોતાના લોહીથી અશ્વત્થામાને તિલક કરીને કહે છે 18મા દિવસનો સેનાપતિ તું છો. 3 ત્યાંથી નીકળ્યા અને જોયું કે પાંડવો તો આજે આરામથી સૂતા હશે, કારણ કે યુદ્ધ જીત્યા છે. તો આજ રાતે સૂતા હોય ન્યાય એને મારી નાખવું. પાંડવોની શિબિરમાં જાય, પણ ભગવાન શ્રી કૃષ્ણ પાંડવોને કહે છે કામ કરો, આજે આપણે હવે તો વિજયી થયા છીએ, હે ને, તો આવો કંઈક બહાર આંટો મારવા જઈએ. ભગવાન પાંડવોને લઈને નીકળી ગયા અને પાંડવોની જગ્યાએ પાંડવોના 5 પુત્ર સૂતા છે. અશ્વત્થામાને એમ કે આ 5 પાંડવો છે, 5ને એક બાણ મારી અને એની હત્યા કરી અને પોતાની તલવાર કાઢી અશ્વત્થામાએ 5ના મસ્તક કાપી લીધા. મસ્તક કાપી અને દુર્યોધન પાસે લાવીને કહે છે દુર્યોધન, પાંડવોને મારી નાખ્યા. દુર્યોધન કે મને વિશ્વાસ નથી. કેમ? હું, મારા 100 ભાઈ, મારો મામો શકુની અને મારો બાપો ધૃતરાષ્ટ્ર ષડયંત્ર કરીને મરી ગયા, તો આ પાંડવનો વાળ વાંકો નથી થયો, તું એકલો મારીને આવી ગયો. અશ્વત્થામા કે મને ખબર છે કે તમને વિશ્વાસ નહીં થાય, માથા કાપીને લાવ્યો ચારે, કે એક કામ કરે ભીમનું લાવી કે, હે ને, પણ આટલા અંધારામી કે ખબર કેમ પડે એમાં ભીમનું કયું છે? એ કે સૌથી મોટું માથું જેનું હોય ને ભારે, એ ભીમનું છે લાય. અને માથું આપ્યું, દુર્યોધને જેવો હાથ મૂક્યો ને, અને માથું તો આમ ચૂરણ થઈ ગયું, ટુકડા થઈ ગયા મસ્તકના. અને દુર્યોધનના હૃદયમાં બહુ દુઃખ થયું. દુર્યોધન કહે છે અરે મૂર્ખ, આ 5 પાંડવોના નહીં, પાંડવોના પુત્રના મસ્તક લાવ્યો છો તું.
અમારા કુળમાં અમને પિંડદાન કરે, અમને જળદાન કરે એવા છેલ્લા 5 વધ્યા હતા, એને તે મારી નાખ્યા. એને હવે તો અમારી અસદગતિ પાકી છે. દુર્યોધન બહુ દુઃખ સાથે મૃત્યુ પામે છે. અને આ બાજુ જ્યારે સવાર પડ્યું અને સવાર પડતાની સાથે દ્રૌપદી 5 પુત્રને જગાડવા આવે ને શિબિરમાં આવીને જોવે 5 પુત્રના શવ પડ્યા છે અને મસ્તક એકયનું નથી. અને એ સમયે દ્રૌપદી વિલાપ કરે છે. વિલાપ કરતા સુતજી કહે છે, માતા શિશુના નિધનમ સુતાના નિશમ્ય ઘોરમ પરિતપ્યમાના તદારુદદા શ્વપકલા કુલાક્ષી તામ સાંત્વયન્ના હકિરીટમાલી. દ્રૌપદીનો વિલાપ સાંભળી અર્જુન સહિત 5 પાંડવો ત્યાં ઉપસ્થિત થયા અને આવીને જોવે છે તો 5 પુત્રના શવ પડ્યા છે, મસ્તક એકયનું છે નહીં. અર્જુન એના શરીરમાંથી બાણ ખેંચીને જોવે છે ને બાણથી ઓળખી ગયા. બાણ કોના છે? બોલા અશ્વત્થામાના બાણ છે. ભગવાન કૃષ્ણની સામે અર્જુન જોવે, ભગવાન કે રથ તૈયાર જ છે, આવો. રથ ઉપર સવાર થયા અને અશ્વત્થામાને પકડવા માટે ગયા. અશ્વત્થામાને જોયું કે અર્જુન મને પકડવા માટે આવે છે, એણે બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કરી દીધો. ભગવાન શ્રી કૃષ્ણ કહે છે, અર્જુન તું બ્રહ્માસ્ત્રનો પ્રયોગ કર અને આના બ્રહ્માસ્ત્રને પણ પાછો વાળે અને આને બંદી બનાવ્યો. અશ્વત્થામાને જ્યારે અર્જુન બંદી બનાવે ત્યારે ભગવાન કહે છે આને બાંધવો નથી, આને મારી નાખી, આનું મસ્તક કાપી નાખ. કેમ? દ્રૌપદી સામે પ્રતિજ્ઞા લીધી છે તે કે અશ્વત્થામાનું મસ્તક કાપીને હું લાવીશ અને દ્રૌપદી એની ઉપર બેસીને તું તારા પુત્રનું તર્પણ કરજે, સ્નાન કરજે. તો વચન લીધું છે ને, તો માથું કાપ. અર્જુન કહે છે આ મારો અપરાધી છે ને એનાથી પહેલા દ્રૌપદીનો અપરાધી છે, એ દંડ નક્કી કરશે અને શું દંડ આપવો છે. અને એ સમયે જ્યારે અશ્વત્થામાને પશુઓની જેમ બાંધીને પકડીને શિબિરમાં, જેવો શિબિરમાં અશ્વત્થામાને પ્રવેશ કરાવે, દ્રૌપદીએ જોયું અશ્વત્થામાને બાંધીને લાવે છે. અને એ સમયે શરમથી દ્રૌપદીનું મસ્તક ઝૂકી ગયું, દ્રૌપદીનું મસ્તક નીચે થઈ ગયું. દ્રૌપદી અશ્વત્થામાની સામે નથી જોઈ શકતા. અને સૌથી પહેલા દ્રૌપદી કહે છે આને મુક્ત કરો, પહેલા આને છોડો. પહેલા કેમ? કે છે બ્રાહ્મણો નિતરામ ગુરુ. અરે બ્રાહ્મણ તો નિત્ય ગુરુ છે. આને પશુની જેમ તમે બાંધીને લાવ્યા છો. પોતાના પતિનું આવું કે છે કર્મ જુગુપ્સિતેન, આવું ધૃણિત કર્મ જોઈ અને દ્રૌપદીને લજ્જા આવે છે. અને કહે છે અવાંગ મુખમ, દ્રૌપદીનું મુખ નીચે નમ્યું, નજર નીચે નમી અને 2 હાથ જોડી નનામ ચ દ્રૌપદી અશ્વત્થામાને પ્રણામ કરે છે. વિચાર કરો, જેણે 5 પુત્રની હત્યા કરી છે, દ્રૌપદી એને શું કરે છે? એને પ્રણામ કરે છે. આશ્ચર્ય છે. અર્જુન પૂછે છે અરે તારા પુત્રની હત્યા કરવા વાળો આ છે, આને દંડ આપવાનો છે દ્રૌપદી, અને તું નીચે જોઈ જા છો. તને લજ્જા શા માટે? લજ્જા તો આને આવવી જોઈએ, સુતેલા 5 પુત્રને માર્યા છે. અને ત્યારે દ્રૌપદી કહે છે એને કે પ્રભુ વિચાર કરો, તમે આજે આ અશ્વત્થામા તમારી સામે નથી, આ સાક્ષાત તમારા ગુરુ દ્રોણાચાર્ય ઉભા છે. કેમ? કારણ કે શાસ્ત્ર કહે છે આત્મા વૈ જાયતે પુત્ર. જે પિતા છે ને એ સ્ત્રીના ગર્ભથી પુત્રના રૂપમાં પિતા જ પાછો જન્મ લે છે. આત્મા વૈ જાયતે પુત્ર. આજે આ અશ્વત્થામા નહીં, આ સાક્ષાત દ્રોણ છે. જો આજે દ્રોણાચાર્ય હોત તો તમે આવી રીતે બાંધીને લાવે તેને? માની લો દ્રોણાચાર્ય 5 પુત્રને મહાભારતના યુદ્ધમાં જો મારી નાખ્યા હોત તો તમે આમ બાંધે તેને? બોલે નહીં. પેલા છોડો આને, પછી આગળ હું વાત કરું છું. અશ્વત્થામાને મુક્ત કર્યા. દ્રૌપદી પોતાના પતિને અધર્મથી બચાવે છે. પત્ની કોને કહેવાય? સંસ્કૃત વ્યુત્પત્તિ તમે જુઓ
પત્ન, જે પતિને ધર્મના પતનથી બચાવે એને કહેવામાં આવે છે પત્ની. આજે જો પાંડવો એક ધર્મ કરવા જઈ રહ્યા છે, કેમ? બ્રાહ્મણ ગમે એવો હોય પણ એ દંડને પાત્ર નથી, એને દંડ નો આપી શકાય, મૃત્યુ દંડ તો નહીં જ. દ્રૌપદી કહે છે આને છોડી દો, એને છોડવામાં આવ્યા. અર્જુન પૂછે પણ આનું કારણ શું છે? ત્યારે દ્રૌપદી કહે છે આનું કારણ એક જ છે કે આની જે માં છે ને એ સતી નથી થઈ. દ્રોણાચાર્યનું મૃત્યુ થયું પણ દ્રોણાચાર્યની પત્ની એની પાછળ સતી નથી થઈ. એનું કારણ શું છે? બોલે કારણ એકમાત્ર કારણ કે એનો આ પુત્ર જીવિત છે એટલે. અને જો આ પુત્રને પણ તમે મારી નાખશો તો વિચાર કરો, આજ મારા પુત્રના મરવાથી મને જેટલું દુઃખ થાય છે ને એનાથી પણ વિશેષ દુઃખ આની માને થવાનું છે. કેમ? મારા તો 5 પુત્ર મર્યા પણ 5 પતિ તો જીવિત છે ને. પણ આની જે માતા છે કૃપી, એનો તો તમે વિચાર કરો, એને તો પતિ મરી ગયા છે અને આજે જો અશ્વત્થામાને મારી નાખશો તો એનો પુત્ર મરી જાય તો એનું દુઃખ તો મારી કરતાય વિશેષ છે. આ છે ભક્ત, આ છે વૈષ્ણવ. જો ભગવાન શ્રી કૃષ્ણ દ્રૌપદીને આટલો પ્રેમ કરે છે એનું કારણ શું છે ખબર? દ્રૌપદીમાં એક ગુણ છે અને છે ક્ષમા. કોઈને માફ કરી દેવું, ક્ષમા કરી દેવું એ આસાન કામ નથી. સંસ્કૃત સાહિત્ય કહે છે ક્ષમા વીરસ્ય ભૂષણમ. જેની અંદર વીરતા હોય, જેની અંદર શુરવીરતા ખુમારી હોય ને એ બીજાને ક્ષમા કરીએ. બાકી તો બદલો લેવાની ભાવના આવે. પણ જેવો ભક્તોનો એ સ્વભાવ છે. મહેતા નરસિંહ કહે છે ને વૈષ્ણવ જન તો તેને રે કહીએ જે પીડ પરાઈ જાણે રે. ભક્ત કોણ છે આ જગતમાં? જે બીજાના દુઃખને પોતાના હૃદયમાં અનુભવે, આ ભક્ત છે. ભલે કોઈ જીવ આ જગતમાં દુઃખી થતો હોય, આપણે એને મદદ કરી એકવી ન કરી એકવી 2 નંબરની વાત છે, પણ એના દુઃખને પોતાના હૃદયમાં અનુભવીને આ ભક્ત છે. અને આવા જીવની ઉપર ભગવાન જલ્દી પ્રસન્ન થાય છે. વિચાર કરો, દ્રૌપદી પોતાના પુત્રના મૃત્યુને ભૂલી ચૂક્યા છે પણ એ અશ્વત્થામાની માને દુઃખ ન થાય, એની માતાની પીડા કેટલી થશે ને એ દ્રૌપદીને વિચાર આવે છે. અને એટલે કાગભૂષણજી જ કહે છે પરહિત સરસી ધર્મ નહીં ભાઈ, પર પીડા સમ નહીં જગ અધમાઈ. આ જગતમાં બીજાનું હિત કરવા સમાન કોઈ ધર્મ નથી અને બીજાને પીડા દેવા જેવો અધમ કોઈ મનુષ્ય નથી. દ્રૌપદી કહે છે કે હું અશ્વત્થામાની માને પીડા આપવા માંગતી નથી અને એટલા માટે તમે આને જવા દો, આને છોડી દો. બ્રાહ્મણોનો કોઈ અપરાધ કરે ને તો એનો કુળ સહિત નાશ થઈ જાય છે અને હું નથી ચાહતી કે અશ્વત્થામાના અપરાધના કારણે તમારા કુળનો પણ નાશ થાય. જુઓ દ્રૌપદી કેટલા સુંદર ધર્મની વાત કરે છે. ઘરની અંદર સ્ત્રી જ્યારે ધર્મને અનુકૂળ બોલતી હોય ને ત્યારે એ સ્ત્રીની વાત પણ સાંભળવી એ પતિનું કર્તવ્ય છે. આજકાલ તો પતિઓ મોટા ભાગે એવું કહેતા જો ભાઈ બૈરાનું ખબર પડે એ છે લે તમે જ પીએચડી કરીને આવ્યા. તો પત્નીને આપણી સંસ્કૃતિમાં ધર્મ પત્ની કહેવામાં આવે છે, જે ધર્મ દ્વારા પતિની રક્ષા કરે છે. તો ધર્મને અનુકૂળ વાત જો પત્ની કરે છે ને તો એની વાત પાંડવો જે હસ્તિનાપુરના રાજા છે એ પણ દ્રૌપદીની વાત માને છે. કેમ? કારણ કે ધર્મ અનુકૂળ છે. યુધિષ્ઠિર મહારાજે કીધું નહીં દ્રૌપદીની વાત બરાબર છે, અશ્વત્થામાને છોડી મૂકો. હવે તો ધર્મરાજ છે સાક્ષાત. અર્જુને કીધું સહેમત દ્રૌપદીની વાતથી. ભીમે કીધું નહીં આને મારવાનું છે. બધા રેડી થયા, 2 ટીમ પડી ગઈ. યુધિષ્ઠિર મહારાજ, અર્જુન, સહદેવ, નકુળ એક બાજુ, ભીમ અને એના સમર્થકો એક બાજુ. પછી ભગવાન કૃષ્ણ વચ્ચે આવ્યા. ભગવાન અર્જુનને કહે છે અર્જુન બ્રહ્મબંધુ ન હંતવ્ય આતતાઈ વધારહણ. બ્રહ્મબંધુને ક્યારેય મારવો ન જોઈએ અને આતતાઈને ક્યારેય મૂકવો ન જોઈએ. આ 2 છે. હવે તું કંઈક એવું કર કે દ્રૌપદી પણ પ્રસન્ન થાય અને ભીમ પણ પ્રસન્ન થાય, 2 ખુશ થવા જોઈએ, આને દંડય મળવો જોઈએ. તો ભગવાન અર્જુનની પરીક્ષા કરે છે. ત્યારે અર્જુન શું કહે છે? અર્જુન કહે છે કે તો આનો તો એક જ ઉપાય છે કે આને અપમાનિત કરી દો. કેમ? કારણ કે શ્રેષ્ઠ પુરુષો માટે એનું અપમાન જે છે ને એ મૃત્યુ કરતા પણ વધારે ખતરનાક છે. માણસ મરવાનું પસંદ કરે પણ અપમાન સહન ન કરીએ. પહેલાના જમાનામાં આવી ખુમારી હતી,
હવે આજે તો નાક કાન જ નથી રહ્યા ને શું કહીએ કે આપણે હે 5-5 વાર ઉઠી ગયા હોય તો માર્કેટમાં આવતા હોય પાછા, આને શું કહીએ પોતાને? પહેલા તો આમ કોઈ એનાથી નાનો વ્યક્તિ ખાલી આમ ટકોર કરે ને તો બેઠા બેઠા પ્રાણ નીકળી જતા માણસ. હવે દાખલા તમે તમારા દાદાને પૂછજો ઘરમાં, હે ને? અપમાન જે છે એ મૃત્યુથી પણ વિશેષ. તો અશ્વત્થામાના મસ્તક ઉપર જે મણી હતો એ મણી કાઢી એના વાળ કાપી અને અપમાનિત કરીને એને છોડી દેવામાં આવ્યો.